હા, સાચી ઘટના. ગુજરાતના એક નાનકડા ગામમાં કાંતાબેન નામની એક સ્ત્રી રહેતી હતી. સામાન્ય પરિવાર, નાનું ઘર અને 2 સંતાનો, દીકરી રીના અને નાનો દીકરો હિતેશ. કાંતાબેનનું જીવન બહુ મોટું નહોતું, પરંતુ પોતાના પરિવાર માટે તેના સપના ખૂબ જ મોટા હતા. કાંતાબેનના પતિ રમેશભાઈ મજૂરી કરીને ઘર ચલાવતા હતા. આવક ઓછી હતી, છતાં બંને પતિ-પત્ની મહેનત કરીને બાળકોને ભણાવતા. રમેશભાઈ હંમેશા કહેતા, આપણે ભલે ઓછું ખાઈએ, પણ બાળકોનું ભણતર ક્યારેય બંધ નહીં કરવું. કાંતાબેન પણ પતિની વાતમાં હા પાડતી. પરંતુ એક દિવસ તેમના જીવનમાં એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ ન કરી હતી. રમેશભાઈ કામ પરથી ઘરે પાછા ફર્યા નહીં. પરિવાર પર જાણે આકાશ તૂટી પડ્યું. ઘરના 2 નાના બાળકો અને કાંતાબેન એકલા રહી ગયા. થોડા દિવસ સુધી સગા સંબંધીઓ આવતા રહ્યા, સાંત્વના આપતા રહ્યા. પરંતુ સમય પસાર થતાં બધા પોતપોતાના જીવનમાં પાછા ચાલ્યા ગયા. હવે કાંતાબેન સામે સૌથી મોટો પ્રશ્ન હતો, બાળકોને કેવી રીતે ઉછેરવા? કોઈએ કહ્યું, બાળકોને સગા પાસે મોકલી દે. કોઈએ કહ્યું, તમે એકલી સ્ત્રી છો, કેટલું કામ કરી શકશો? પણ કાંતાબેન કોઈની વાતથી હિંમત હારી નહીં. તેમણે બીજા જ દિવસે કામ શોધવાનું શરૂ કર્યું. સવારે 4 વાગે ઉઠતી, ઘરનું કામ કરતી, બાળકો માટે નાસ્તો બનાવતી અને પછી મજૂરી કરવા જતી. બપોરે થોડો સમય મળતો ત્યારે દીકરીના ભણતર વિશે પૂછતી. સાંજે પાછી આવીને ફરી ઘરનું કામ કરતી. કેટલાક દિવસો એવા પણ આવ્યા જ્યારે ઘરમાં પૂરતું અનાજ નહોતું. છતાં કાંતાબેન બાળકો સામે ક્યારેય પોતાની મુશ્કેલી બતાવતી નહીં. દીકરી રીના એક દિવસ બોલી, મમ્મી, તમે બહુ થાકી જાઓ છો, હું ભણવાનું છોડી દઉં અને તમારી સાથે કામ કરું. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું, ના બેટા, તારે કામ નથી કરવું, તારે ભણવું છે. તું ભણીશ તો જ તારા પપ્પાનું સપનું પૂરું થશે. આ શબ્દો રીનાના મનમાં કાયમ માટે બેસી ગયા. રીના ભણવામાં ખૂબ જ મહેનત કરવા લાગી. હિતેશ પણ બહેનને જોઈને ભણતો રહ્યો. પરંતુ ગામમાં લોકોની વાતો બંધ થઈ નહીં. કોઈ કહે, વિધવા સ્ત્રી માટે બાળકોને ભણાવવાનું સહેલું નથી. કોઈ કહે, આટલી મુશ્કેલીમાં શું ભણશે? કાંતાબેન બધું સાંભળતી, પરંતુ જવાબ આપતી નહીં. તેણે ખબર હતી કે સમય તેનો સૌથી મોટો જવાબ બનશે. એક દિવસ કામ પરથી પાછા ફરતી વખતે કાંતાબેન રસ્તામાં પડી ગઈ. પગમાં ઈજા થઈ. ડોક્ટરે થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી, પણ આરામ એટલે આવક બંધ. ઘરમાં બાળકોની ફીસ ભરવાની હતી. રીનાની પરીક્ષા નજદીક હતી. કાંતાબેને બીજા જ દિવસે ફરી કામ શરૂ કરી દીધું. રીનાએ માતાને જઈને કહ્યું, મમ્મી, તમે આટલું બધું શા માટે સહન કરો છો? કાંતાબેન હસીને જવાબ આપ્યો, માતા માટે સંતાનો ભાર નથી હોતા, તેઓ એ જ જીવનની હિંમત હોય છે. સમય પસાર થતો ગયો. રીનાએ મહેનત કરી, અભ્યાસ પૂર્ણ કર્યો, તેને સારી નોકરી મળી. પહેલીવાર જ્યારે તેને પગાર મળ્યો ત્યારે તેમણે આખો પગાર પોતાની માતાના હાથમાં મૂક્યો. કાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રીનાએ કહ્યું, મમ્મી, આ તમારા પૈસા છે. તમે મારા માટે જે કર્યું છે એની સામે આ કંઈ જ નથી. કાંતાબેને દીકરીને ગળે લગાવીને કહ્યું, મારે તારી પાસેથી પૈસા નથી જોઈતા, બસ તું સારી વ્યક્તિ બનીને જીવજે. થોડા વર્ષો પછી હિતેશ પણ ભણ્યો અને પોતાના પગ પર ઊભો થયો. જે ગામમાં લોકો કાંતાબેનની પરિસ્થિતિ પર દયા કરતા હતા, એ જ ગામના લોકો હવે પોતાના બાળકોને કહેતા, કાંતાબેન પાસેથી કંઈ શીખો. મુશ્કેલી આવે ત્યારે હિંમત ન હારવી. કાંતાબેનનું જીવન સરળ નહોતું. પતિ ગુમાવ્યા પછી તેમણે એકલાતાને સામનો કર્યો. આર્થિક મુશ્કેલીઓ જોઈ, લોકોની વાતો સાંભળી અને અનેક રાતો ચિંતામાં વચ્ચે પસાર થઈ. પરંતુ તેણે એક વાત ક્યારેય છોડી નહીં.
પોતાના બાળકોના ભવિષ્ય પરનો વિશ્વાસ. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે માણસનું સાચું બળ તેની પરિસ્થિતિમાં નહીં, પરંતુ તેની હિંમતમાં હોય છે. કોઈ સ્ત્રી વિધવા બને એટલે તેનું જીવન પૂરું થઈ જતું નથી. એક માતા હોઈ શકે છે, એક મહેનતી વ્યક્તિ હોઈ શકે છે, એક પરિવારનો આધાર બની શકે છે અને પોતાની નવી ઓળખ પણ બનાવી શકે છે. કાંતાબેનની જેમ અનેક સ્ત્રીઓ પોતાના દુઃખ છુપાવીને પરિવાર માટે દિવસ રાત મહેનત કરે છે. તેમને દયા નહીં, સન્માન અને સહારો જોઈએ. અને કદાચ આ જ એક માતાની સૌથી મોટી જીત છે કે જે પોતે તૂટ્યા વગર પોતાના બાળકોના સપનાઓને જીવિત રાખે છે.